અમદાવાદમાં પણ વાલીઓ ખાનગી શાળાનો મોહ ત્યાગી રહ્યા છે। અમદાવાદની શાળા નંબર 13માં પ્રવેશ મેળવવા માટે લાંબી લાઈનો લાગી છે। બાપુનગરની શાળા નંબર 13માં લાંબી કતાર જોવા મળી। ખાનગી શાળા છોડાવીને સરકારી શાળામાં વાલીઓ પ્રવેશ અપાવી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં લાંબી લાઈનો લાગી છે। ત્યારે આ લાંબી લાઈનોને જોતા સ્પષ્ટ થાય છે કે લોકો હવે સરકારી શાળાને અપનાવી રહ્યા છે અને ખાનગી શાળાનો મોહ ત્યાગી રહ્યા છે। ખાસ શિક્ષકો જે છે એ બહુ સારા છે, અહીંનું મેનેજમેન્ટ ખૂબ સારું છે, વ્યવસ્થા સરસ છે, તેમજ રાજુભાઈ પ્રિન્સિપલ સાહેબ છે તેમનું દેખરેખ અને એમનું કંટ્રોલિંગ સારું છે, તેમજ અહીંનું ભણતર બહુ સરસ છે। અને મારી બેબી વિદ્યાર્થી રબરા એને સ્કૂલે જવું છે એટલું કહો એટલે તરત તૈયાર થઈ જાય છે અહીંયા ભણવા આવવાનું। એ સ્માર્ટ શાળા અને વેલ ક્વોલિફાઈડ શિક્ષકો અને શિક્ષકો દ્વારા એવી રીતે અધ્યાપન કાર્ય કરવામાં આવે છે કે દરેક બાળકને વ્યક્તિગત રીતે શૈક્ષણિક કાર્ય અને એનું ફોલોઅપ લઈ અને વધુમાં વધુ બાળકો રાજ્ય સરકાર શ્રી દ્વારા જે જાહેર પરીક્ષાઓ લેવાય છે એમાં ઉત્તીર્ણ થાય અને સ્કોલરશિપને પાત્ર થાય। અને જે વિદ્યાર્થીઓનું આપણે વાંચન ગણન લેખન થોડુંક સ્લો લર્નર હોય તો એવા વિદ્યાર્થીઓને પણ અમારા શિક્ષકો વ્યક્તિગત રીતે ધ્યાન આપીને અધ્યાપન કાર્ય કરાવે છે। એ જ એનો મુખ્ય હેતુ છે।